ઓપોર્ચ્યુનિટીઝ તો આઉટ ઓફ ધ ઇન્ડિયા ઘણી બધી છે ફોર એબ્રોડ એજ્યુકેશન. સ્પેસિફિકલી ગુજરાતથી સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે. અત્યારે કેનેડા વધારે પ્રિફરેબલ એક કન્ટ્રી છે. નમસ્કાર, હું આજે એમએન ઇમિગ્રેશનમાં આવી છું, જ્યાં આપણે નીતિશભાઈ પરમારને મળશું. હેલો સર. હેલો મેમ. કેમ છો? એકદમ મજા. આજે હું Sure. સ્ટાર ન્યૂઝ 7 થી આવું છું. Okay. કયા એજમાં અને કઈ કન્ટ્રીમાં સ્ટુડન્ટે સ્ટડી માટે બહાર જવું પડે? જો એઝ પર મારો જે એક્સપિરિયન્સ છે આટલા વર્ષનો, એ પ્રમાણે હું માનું છું કે સ્ટુડન્ટ એટલીસ્ટ મેચ્યોર હોવો જરૂરી છે. તો ઓપોર્ચ્યુનિટીઝ તો આઉટ ઓફ ધ ઇન્ડિયા ઘણી બધી છે ફોર એબ્રોડ એજ્યુકેશન. તો એક મેચ્યોરિટી હોવી જરૂરી છે. તો આ એક પેરેન્ટ્સને મારો એકચ્યુઅલી એક સજેશન છે કે દરેક પેરેન્ટ્સને ખબર હોય કે કઈ એજમાં એમના ચાઇલ્ડ્સ છે એ મેચ્યોર થઈ ગયા છે. ઓકે તો સર. એ ચેક કરીને પછી જ આગળ સ્ટડી અબ્રોડ માટે વિચારે. ઓકે. અને કઈ કન્ટ્રી તમે સજેસ્ટ કરી શકો છો અત્યારના કન્ડિશનમાં? નંબર્સ ઓફ કન્ટ્રીઝ છે જ્યાં આપણા સ્પેસિફિકલી ગુજરાતથી સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે. અત્યારે કેનેડા વધારે પ્રિફરેબલ એક કન્ટ્રી છે. ઓકે. દેન પછી છોકરાઓ યુએસએ પણ જઈ રહ્યા છે. ઓકે. તો ફ્યુચર સેટલમેન્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી. અને જો આપણે કેનેડાને જોવા જઈએ તો એક એવો ચાન્સ છે કે સ્ટુડન્ટ એકવાર ત્યાં જશે તો એની જે કોર્સ ફીસથી લઈને જે એમનો એક્સપેન્સ થયો છે એ તો એ કવર અપ કરી જ શકશે, સાથે સાથે સેટલ પણ થઈ જશે. કેનેડા છે ને અત્યારે એકમાત્ર એવી કન્ટ્રી છે જે નંબર્સ ઓફ પીઆર ઓપ્શન આપી રહી છે. પીઆર મતલબ પરમનન્ટ રેસિડેન્સી. તો આજે એક સ્ટુડન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એને સ્ટડી કરી લીધું, વર્ક પરમિટ એની થઈ ગઈ, તો પછી શું? જો એક સ્ટુડન્ટ 4-5 વર્ષ એક કન્ટ્રીમાં સ્પેન્ડ કર્યા પછી એ પાછો બેક ટુ હોમ કન્ટ્રીમાં આવશે, ડેફિનેટલી એને તકલીફ પડશે. ઓકે. તો ત્યાં આગળ જો પરમનન્ટ રેસિડેન્સીના ઓપ્શન્સ એક્સેપ્ટ કરીને આટલા બધા મલ્ટિપલ ઓપ્શન્સ છે એમાંથી પીઆર થઈ જશે તો એને એ પ્રોબ્લેમ આઉટકમ કરી લેશે ઇઝીલી. એવું થઈ શકે છે સર? બિલકુલ. ઓકે. અને એક મારો હજી એક ક્વેશ્ચન છે કે અત્યારે જે સીબીઆઈ દ્વારા અમુક જગ્યાએ દરોડા પડ્યા છે કે બોગસ માર્કશીટો ઉપર એ લોકો સ્ટુડન્ટને વિઝા આપે છે, તો એના માટે તમારું શું કહેવું છે? જો ખોટું તે ખોટું જ છે, બરાબર છે. અને એકચ્યુઅલી આ રસ્તો અપનાવવાની કોઈ જરૂર નથી. અને હું તો બધા સ્ટુડન્ટને અને એમના પેરેન્ટ્સને પણ કહીશ કે જો તમે એક સાચા અને સારા કન્સલ્ટન્ટને પકડશો ને તો તમારા દીકરાની જે પણ ઇલિજિબિલિટી હશે ને ક્રાઇટેરિયા એ પ્રમાણે એ એને સારો રસ્તો વગર કંઈ જ ખોટું કર્યા વગર પણ એ આપી શકશે. તો આ જે ખોટું કરવાની કોઈ જરૂર નથી. આના કારણે ફ્યુચરમાં પણ તકલીફો થઈ શકે છે. ચલો કદાચ અત્યારે તમારો દીકરો જતો તો રહ્યો, પણ આગળ જઈને તમારા પર તો એક ક્વેશ્ચન માર્ક જ છે ને કે એના ફ્યુચરનું શું? આગળ જઈને એને પીઆર કે સિટીઝનશીપ અધર કન્ટ્રી જ્યારે અપ્લાય કરશે ત્યારે એને નડશે તો. અને આ કેવું છે કે ખોટું છે એ ક્યારે ઉજાગર તો થવાનું જ છે. તો એના માટે છોકરાઓને ડેફિનેટલી તકલીફ પડી શકે છે. તો હું તો એનો સખત વિરોધમાં છું. એ છોકરાઓ માટે ઓપ્શન ઘણા બધા છે, ખાલી જરૂર છે એક સારા અને સાચા કન્સલ્ટન્ટ જોડે જવાની અને એક સારો સ્કોર લઈને આવો અને સાથે સાથે તમારી પ્રોફાઇલ ઉપર જે ખરેખર સાચું છે અને સારું થઈ શકે છે એમ જ આગળ વધો. ખોટા પર બિલકુલ જશો નહીં ને ખોટાનો સાથ પણ આપશો નહીં. કેનેડામાં આફ્ટર બેચલર્સ અને 2 ઓપ્શન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ. પોસ્ટ ગ્રેજ્યુએશન તમારું 1 વર્ષનું પણ હોઈ શકે અને 2 વર્ષનું પણ હોઈ શકે અને માસ્ટર 2 યર્સનું હોઈ શકે.